હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે જાણો છો કે ફ્રૂટ અને દહીંનું આ કોમ્બિનેશન ગરમીમાં તમારા શરીરને કેટલું ઠંડુ રાખી શકે છે? આજે હું તમને શીખવાડીશ મારી ખાસ રીતથી બનેલું દાડમ કેળાનું રાયતું, જે રેસ્ટોરન્ટના રાયતાને પણ ટક્કર આપશે. તો વિડીયોમાં અંત સુધી રહેજો. ચાલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે એકદમ ઘટ એવું 1 કપ દહીં લઈ લઈશું. દહીંને આપણે પહેલાં થોડું ચમચીથી ફેટી લઈશું. દહીં બને એટલું ઘટ લેવાનું. જો વધારે પાણીવાળું હોય તો 10થી 15 મિનિટ બાંધી અને તમારે તેને લટકાવી દેવાનું. હવે થોડું મિક્સ થયા પછી તેમાં 2 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. જો વધારે ખાટું હોય તો તમે 1/2 ચમચી પણ લઈ શકો છો. હવે ફરીથી ચમચીથી થોડું ફેટી લઈશું અને પછી તેને વિસ્કરની મદદથી એકદમ ક્રીમી થઈ જાય ત્યાં સુધી તેને ફેંટવાનું છે. આ રાયતું ગરમીમાં તો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. શું ખાલી દાળ ભાત ખાઈને જ ગરમીમાં રહેવું? જ્યારે આવું ઠંડુ રિફ્રેશિંગ ડેઝર્ટ જેવું મળી જાય તો ખાવાનું કંઈક અલગ જ મજા આવે. હવે એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે આપણા ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ્સ એડ કરીશું. તેમાં 1 નંગ ઝીણું સમારેલું કેળું લીધેલું છે, 1 દાડમ, થોડાક અખરોટ અને થોડાક પિસ્તા લીધેલા છે. અખરોટ અને પિસ્તા ઓપ્શનલ છે, પણ જો તેમાં થોડું ક્રન્ચી આવશે તો આપણને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. હવે બધું જ આપણે દહીંમાં એડ કરી દઈશું અને પછી તેને ચમચીની મદદથી મિક્સ કરવાનું છે. તો ખૂબ સરસ એવું દેખાઈ રહ્યું છે અને હવે આ સરસ એવું આપણું રાયતું બનીને તૈયાર છે. પણ અત્યારે મેં મિક્સ કરી અને પછી આ રાયતામાં થોડો કોથમીરનો ટેસ્ટ સરસ લાગે છે. તો કોથમીર ઓપ્શનલ છે, મને પસંદ છે એટલા માટે મેં તેમાં કોથમીર ચપટી જેટલી નાખી છે. જો તમને પસંદ હોય તો તમારે નાખવી, ન પસંદ હોય તો તમારે ન નાખવી. તો ખૂબ સરસ એવું આપણું ડ્રાયફ્રૂટનું અને ફ્રૂટનું રાયતું બનીને તૈયાર છે. હવે તેને ફ્રીજમાં અડધા કલાક માટે મૂકી દઈશું અને પછી તેને સર્વ કરીશું. તૈયાર છે આપણું હેલ્ધી અને રિફ્રેશિંગ દાડમ કેળાનું રાયતું. તમે પણ ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવી નવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરીજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખાતા રહો. થેન્ક યુ. એન્જોય.